શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ. આજે આપણે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 35મા શ્લોકનો ભાવાર્થ સમજીએ. શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે પરમ કૃપા કરી શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં મહાપ્રભુજીના 108 નામ પ્રગટ કર્યા છે. આ સ્તોત્રનો જપ લૌકિક રસની કામનાવાળાએ કરવાની જરૂર નથી, કારણ કે શ્રી મહાપ્રભુજી લૌકિક કામનાઓ આપનારા નથી. જેમને કૃષ્ણ રસની કામના છે તેઓ જો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી અહર્નિશ આ સ્તોત્રનો જપ કરે તો તેમને અવશ્ય કૃષ્ણ અધરામૃતનો રસાસ્વાદ પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ પણ પ્રકારનો સંશય રાખવાનું કારણ નથી. શ્રી ગુસાઈજી મહારાજે અહીંયા 2 વાત કરી કે તમે આ સ્તોત્રનો પાઠ પણ કરો અને જપ પણ કરો. જ્યાં સુધી સ્તોત્ર પૂરેપૂરું મોઢે ન થાય ત્યાં સુધી તમારે તેનો પાઠ કરવો જોઈએ. એટલે કે પુસ્તક લઈને એકાંતમાં બેસી સંપૂર્ણ સ્તોત્ર બોલવું જોઈએ. એમ કરતાં કરતાં આખું સ્તોત્ર મોઢે થઈ જાય ત્યારે એકાંતમાં બેસી શ્રી મહાપ્રભુજીનું હૃદયમાં ધ્યાન ધરી આ સ્તોત્રનો મનમાં જપ કરવો જોઈએ. તેનાથી સ્વરૂપ ધ્યાન સિદ્ધ થાય છે. તેના જપથી કૃષ્ણ અધરામૃતાસ્વાદની સિદ્ધિ મળે છે. તે સાથે ભક્તિયોગ, સેવામાં નડતા અંતરાયો પણ દૂર થાય છે. આ બંને ફળ પાસે મર્યાદા મોક્ષનું ફળ પણ અતિ તુચ્છ છે. શ્રી વલ્લભાધીશ કી જય.